ઉપનયન જીપીએસસીમાં સ્વાગત છે મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 17મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મુઘલ સામ્રાજ્યની શરૂઆત કરેલી કે ભાઈ મુઘલ સામ્રાજ્ય કઈ રીતના બાબર મધ્ય એશિયામાંથી ભારત આવે અને કઈ રીતના પોતાની શક્તિ સ્થાપિત કરે છે. અને આપણે જોયેલું કે ભાઈ બાબરના મૃત્યુ પછી એનો 4 છોકરા હતા, એમાંથી એક છોકરો જેનું નામ હતું હુમાયુ, એ શું બને છે? શાસક બને છે. ભારતના ઇતિહાસની અંદર એક એવી ઘટના છે કે ભાઈ આ સમયની અંદર એક જે રાજા જે પોતાનું બધું જ ગુમાવી દે છે અને ફરીથી એ રાજા પોતાની સત્તા સ્થાપિત કરે છે અને સામેવાળો કે જેને બધી રીતના હરાઈ દે છે એ એક આકસ્મિક યુદ્ધના લીધે મૃત્યુ પામે છે. એના લીધે ભાઈને શું પાછો મોકો મળી જાય છે. તો આ બંનેની જે કહાની છે એને આપણે આજ ભણશું. તો શાસક છે બાબરનો છોકરો હુમાયુ અને એની સામે જે લડવાવાળો વ્યક્તિ છે અફઘાન શાસક જેનું નામ છે શેરશાહ સૂરી. તો આ બંનેની સ્ટોરી સાંભળશું, બંનેનું કઈ રીતના યોગદાન છે ભારતના ઇતિહાસની અંદર એને જાણવાનો પ્રયત્ન કરશું. તો બાબરના 4 પુત્ર હતા, એમાંનો એક પુત્ર હતો હુમાયુ. તો બાબરે મૃત્યુ પહેલા જ તે પોતાનું વસિયતનામું લખ્યું હતું. એની અંદર કીધેલું કે ભાઈ મારા મૃત્યુ પછી તું આ વારસો સંભાળજે. તો હુમાયુને એકચ્યુઅલી દિલ્હી વાળું ક્ષેત્ર મળ્યું હતું. કયું? દિલ્હી વાળું. પણ એનો ભાઈ હતો અસ્કની, એને આજનું જે સંભલ વિસ્તાર છે, આજે તમે બધા જાણો છો યુપીની અંદર એક જગ્યા છે જ્યાં જ ખોદકામ ને એવું ચાલે છે, સંભલ. તો અસ્કની નામનો એનો જે ભાઈ હતો એને કયો વિસ્તાર મળ્યો? સંભલ નામનો વિસ્તાર મળ્યો હતો. એનો બીજો એક ભાઈ છે હિંદાલ. શું નામ છે? હિંદાલ. એને આજનું જે રાજસ્થાનમાં અલવર એટલે કે મેવાત આ જે ક્ષેત્ર છે એ મળ્યું હતું. પેઢી સમજ. અને એનો સૌથી તાકતવર ને કોઈ કે કોમ્પિટિશન આપી શકે એવો એક ભાઈ હતો, એનું નામ હતું કામરાન. શું નામ હતું? કામરાન. એને લાહોર પંજાબ વાળું ક્ષેત્ર મળેલું. પેઢી સમજ. કંદહાર, લાહોર, પંજાબ, કાબુલ, તો આ બધું ક્ષેત્ર એને મળેલું. એટલે યાદ રાખજો, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વાળું ક્ષેત્ર સૌથી મોટું ક્ષેત્ર કામરાન પાસે હતું. પેઢી સમજ. બીજું કે એની એક બેન હતી ગુલમદન બેગમ. તેણે હુમાયુ ઉપર પોતાની આત્મકથા લખી છે, મતલબ એની આત્મકથા લખી છે જેને આપણે કહીએ હુમાયુનામા. મુઘલના ઇતિહાસની અંદર જોશું તો મુઘલની એકમાત્ર એવી જે રાજકુમારી છે શું કે ભાઈ ગુલબદન બેગમ, કે જેણે શું લખી છે? તો એના ભાઈ હુમાયુ ઉપર એની આત્મકથા જેનું નામ છે હુમાયુનામા. આઈડિયા આવે છે? અને ફારસી ભાષામાં છે. તો કુલ મળીને વાત એ છે કે એના 4 ભાઈઓ હતા. 4 ભાઈઓ વચ્ચે ભાઈએ શું કર્યું? હુમાયુએ, જોકે બાબરે ના પાડી હતી હુમાયુને કે પોતાની સત્તાને તું વેચતો નહીં. કારણ કે સ્ટાર્ટિંગની અંદર શું થાય છે કે હુમાયુ સામે ઘણી બધી સમસ્યા હતી, ખાસ કરીને એનો જે બનેવી હતો તો એ બધાએ થઈને ઘણા બધા વિદ્રોહ કર્યા હતા. એટલે થાય એવું કે ભાઈનો અભિષેક તો 1530માં રાજ્યાભિષેક થાય છે, પણ વાત એ હતી કે હુમાયુ થોડોક ભોગવિલાસી હતો. કેવો હતો? ભોગવિલાસી. ભોગવિલાસી એટલે નકરા જલસા જ કરતો. જલસા એટલે એ સમયમાં જે પાર્ટી કહેતા એને ફારસી ભાષામાં જલસા કહેવાય. જલસા કરતો. પ્લસ કે ભાઈને અફીણનું બંધાણ હતું. અફીણનો બંધારી હતો તો અફીણ જ પીતો રહેતો. તો સ્ટાર્ટિંગની અંદર એની સામે ઘણા બધા વિદ્રોહ થાય છે. તો શું કરે છે કે 1531માં પોતાની સત્તાને પોતાના ભાઈઓમાં વિભાજિત કરી દે છે. પણ આગળ જતા 1531 પછી એને ભાન આવે છે કે ભાઈ ભૂલ કરી નાખી. તો ફરીથી પોતાની તાકાતને મજબૂત કરવાનો પ્રયત્ન કરશે. તો ઘણા લોકો કહેતા હોય છે કે ભાઈ મધ્યકાલીન ભારતમાંથી સવાલો પૂછાતા નથી, ખાસ કરીને જીપીએસસી ની અંદર. તો આ એક સવાલ છે તમારી સામે છે, જોઈ શકો છો, જીપીએસસી એ પૂછેલો છે ક્લાસ 1-2 ની અંદર કે મુઘલ સામ્રાજ્ય દરમિયાન મુઘલ કાળનો ઐતિહાસિક વૃત્તાંત લખનાર એકમાત્ર મહિલા ઇતિહાસકાર નીચેનામાંથી કઈ હતી? પેલી સમજ. મતલબ કે મુઘલોનો ઇતિહાસ તો બહુ બધા લખ્યો છે, પણ એક ખાલી મહિલા કે એકમાત્ર મહિલા કે જેણે શું લખ્યો છે? ઇતિહાસ. તો ભાઈ આપણે ભણી ગયા કે જે હુમાયુનામા છે. કયું? હુમાયુનામા. કોને લખ્યું હતું? તો ગુલબદન બેગમે. કોને લખેલું છે? ગુલબદન બેગમે. પેલી સમજ. તો ઘણી વાર અહીંથી સવાલો પૂછાય છે. તમે જોશો કે નેક્સ્ટ જે ક્લાસ 1-2 ની એક્ઝામ આવવાની છે એપ્રિલની અંદર, એની અંદર ક્યાંક ને ક્યાંક એક સવાલ મુઘલ ઉપરથી હશે ને હશે જ. તમે જોજો. હવે હુમાયુના સમયની અંદર જે એના યુદ્ધો છે અને યુદ્ધોમાં જેને હાર ને જીત થઈ એને સમજવાનો પ્રયત્ન કરી. તો સૌથી પહેલા તો 1531 ની અંદર કાલિંજર જીતો. આજની યુપીની અંદર જે કાનપુર પાસે જગ્યા આવેલી છે કાલિંજર, ત્યાં ચંદેલ વંશના શાસક હતા. એ શાસકનું નામ હતું પ્રતાપ
રુદ્રદેવ એને હરાવીને ચંદલ જીતે છે. પડી સમજ. આગળ જતા શું થશે કે ભાઈ જે ઇબ્રાહિમ લોધી હતો ને એને હરાવીને બાબર જ્યારે દિલ્હી ઉપર કબજો કરે છે, તો નોર્થ ઇન્ડિયામાંથી ભલે લોધી વંશનું પતન થયું હતું, પણ હજી બી એના જે લોધી વંશના લોકો હતા એ ક્યાંક ને ક્યાંક ઉત્તર ભારતની અંદર હજી બી પોતાનું પ્રભુત્વ ધરાવતા હતા, ખાસ કરીને બિહાર અને બંગાળ વાળું ક્ષેત્ર. તો ઇબ્રાહિમ લોધીનો એક કાકો હતો જેનું નામ હતું મહમૂદ લોધી. શું નામ હતું? મહમૂદ લોધી. અને એની અંદર એક સેનાપતિ તરીકે એક વ્યક્તિ કાર્ય કરતો જેનું નામ હતું શેરખાન. શું નામ હતું? શેરખાન. આગળ જતા પોતાનું નામ બદલીને શેરશાહ કરી દેશે. પડી સમજ. તો વાત એ હતી કે ભાઈ હજી બી ઉત્તર મતલબ કે આજનું જે બિહાર અને બંગાળ વાળું ક્ષેત્ર છે ત્યાં લોધી વર્ષનું મહમૂદ લોધી અને બધા અફઘાનોનું વર્ચસ્વ હતું. કોનું વર્ચસ્વ હતું? અફઘાનોનું, આ બધા ક્ષેત્રમાંથી. તો અફઘાનોનું વર્ચસ્વ તોડવા માટે 1532 ની અંદર એક યુદ્ધ થશે જેને આપણે કહીશું દોહરાનું યુદ્ધ. કયું યુદ્ધ? દોહરાનું યુદ્ધ. અને આ યુદ્ધની અંદર હુમાયુ જીતી જશે. શું થશે? હુમાયુ જીતી જશે. અને ધ્યાનથી સમજો, અહીંયા શેરશાહ સૂરી સામે પણ એક મોટી સેના મોકલે છે અને ચુનારનો જે કિલ્લો છે, કયો કિલ્લો? ચુનાર, આજનું જે બિહારની અંદર સાસારામ જગ્યા છે એ ક્ષેત્રને ઘેરી રાખે છે. તો શેરશાહ સૂરી શું કરે છે? એક લેટર મોકલે છે હુમાયુને અને કહે છે કે ભાઈ અમે તો તમારા ગુલામ છીએ, તમે અમારા માલિક છો, અમને માફ કરી દો, અમે તમારા સેવક છીએ, એટલે અમે તમારી અંડર કામ કરશું. પડી સમજ. તો થાય એવું કે શેરશાહ સૂરી પોતાને અહીંયા સરેન્ડર કરી દે છે. કોણ? શેરશાહ સૂરી. શા માટે કરે છે? કારણ કે શેરશાહ સૂરી અહીંયા નબળો હતો. ધ્યાનથી તમે શેરશાહ સૂરીનો ઇતિહાસ સમજો તો શેરશાહ સૂરી એક સમયે બાબરની સેનામાંથી લેડો હતો, બાબરની સેના તરફથી લેડો હતો. આગળ જતા શું થશે કે પોતે સત્તા પ્રાપ્ત કરશે ધીમે ધીમે, જેની હું ચર્ચા આગળ કરીશ. તો વાત એ છે કે શેરશાહ સૂરી અહીંયા શું કરી દે છે? સરેન્ડર કરી દે છે. પણ સરેન્ડર મતલબ કે જે આ સંધિ છે એ માનવા તૈયાર નથી. કોણ? હુમાયુ. પણ એ જ સમયે શું થાય છે કે ગુજરાતની અંદર બહાદુર શાહ, કોનું શાસન હતું? બહાદુર શાહનું. તો બહાદુર શાહ શું કરે છે કે અહીંયા જે ચિત્તોડ હતું, શું હતું? ચિત્તોડ. તમે બધા જાણો છો કે રાણા સાંગાના મૃત્યુ પછી ચિત્તોડ ખાલી હતું થોડા ટાઈમ માટે, મતલબ કે કોઈ પાવરફુલ વ્યક્તિ ન હતું. તો એના જે રાણી હતા કર્ણાવતી એ સત્તા સંભાળતા હતા, કારણ કે એનો જે નાબાલિગ છોકરો હતો વિક્રમાદિત્ય એ એટલો પાવરફુલ નહોતો. પડી સમજ. અને બીજી બાજુ શું થાય છે કે બહાદુર શાહ 1532માં મેવાડે જીતી લે છે. શું જીતી લે છે? સોરી, માલવા. શું જીતી લે છે? માલવા. પડી સમજ. તો બહાદુર શાહ શું કરે છે કે પેલા માલવા જીતી લે છે અને ત્યાર પછી પોતે આક્રમણ કરે છે. ક્યાં? ચિત્તોડ. ક્યાં આક્રમણ કરે છે? ચિત્તોડ. હવે એક એવી માન્યતા આવી છે કે એ સમયની અંદર રાણી કર્ણાવતી હુમાયુને એક રાખડી મોકલે છે અને કહે છે કે ભાઈ તું મને મદદ કરજે, તું મારો ભાઈ હોય એટલે મને વિદેશી મતલબ જે આક્રમણ છે એની સામે મદદ કરજે. પણ અહીંયા બીજી સ્ટોરી એવી છે કે બહાદુર શાહે શું કર્યું હતું? એક લેટર મોકલ્યો હતો. કોને? હુમાયુને. અને લેટરમાં લખે છે કે ભાઈ જ્યારે કોઈ મુસ્લિમ કોઈ કાફિર ઉપર આક્રમણ કરે ત્યારે બીજો મુસ્લિમ એ મુસ્લિમ ઉપર આક્રમણ કરી શકે નહીં. તો એના લીધે શું થાય છે કે હુમાયુ આક્રમણ કરતો નથી. કોની ઉપર? બહાદુર શાહ જફર ઉપર, સોરી બહાદુર શાહ ઉપર. આઈડિયા આવે છે? તો અહીંયા બે સ્ટોરી છે કે ભાઈ કર્ણાવતીએ રાખડી મોકલી હતી, તો કે હુમાયુ તો આવ્યો તો નહોતો જ. પડી સમજ. બીજું કે બહાદુર શાહે લેટર લખ્યો તો હુમાયુને કે ભાઈ એક મુસ્લિમ જ્યારે કાફિર ઉપર આક્રમણ કરે ત્યારે બીજા મુસ્લિમે એ મુસ્લિમ ઉપર આક્રમણ કરવું જોઈએ નહીં. ઇસ્લામને વિરુદ્ધ છે આ વસ્તુ. પડી સમજ. આગળ જતા શું થશે કે બહાદુર જે છે એની દરબારની અંદર ઘણીવાર ષડયંત્ર થતા. કોના વિરુદ્ધ? હુમાયુ વિરુદ્ધ. મતલબ હુમાયુના જેટલા બી દુશ્મનો હતા એ બધા ભાગી ભાગી કોના દરબારમાં આવતા? બહાદુર શાહના દરબારની અંદર આવતા. પડી સમજ. તો એના લીધે શું થાય છે કે અહીંયા જે શેરશાહ સૂરી જે સરેન્ડરની વાત કરે છે અને જે સંધિની વાત કરે છે, અને બીજી બાજુ શું થાય છે કે અહીંયા બહાદુર શાહ આક્રમણ કરે છે. ક્યાં? ચિત્તોડ ઉપર. હવે ચિત્તોડ તમે જોશો તો આગ્રાની નજીક છે. હા, એના આગ્રાથી બહુ લાંબુ અંતર નથી. તો એના લીધે શું થાય છે કે આ બધું છોડીને હુમાયુ તરત ભાગીને કઈ બાજુ આવે છે? માલવા બાજુ. કઈ બાજુ આવે છે? માલવા બાજુ. મતલબ કે શેરશાહ સૂરી સાથે શું કરી લેશે? સંધિ. પડી સમજ. તો માલવા બાજુ આવે છે ને ત્યાંથી પછી બહાદુર શાહ ઉપર આક્રમણ કરશે. તો ગુજરાત ઉપર આક્રમણ કરવાનો મતલબ શું થયો કે બહાદુર શાહ ઉપર આક્રમણ. તો પ્રોપરલી ગુજરાત ઉપર આક્રમણ ભાઈ ક્યારે કરે છે? 1535 અને 36ની અંદર. પડી સમજ. હવે ધ્યાનથી સાંભળો સ્ટોરી શું હતી. તો માલવાની અંદર બેઠો તો કોણ? બહાદુર શાહ.
તો સૌથી પહેલા તો આક્રમણ કરે છે મંદસોર, છે તો માલવાની એક રાજધાની હતી મંદસોર, તો ત્યાં આક્રમણ કરે છે. તો ત્યાંથી બહાદુર શાહ બહાદુરીથી ભાગી જાય અને ત્યાંથી આવશે માંડુ. ક્યાં આવશે? માંડુ. માંડુ બીજી એક રાજધાની હતી માલવાની અંદર. પેલી સમજ. તો ત્યાં પાછળ પાછળ હુમાયુ પોતાની સેના લઈને આવે છે. તો ત્યાંથી ભાઈ ભાગીને જાય છે ક્યાં? ચાંપાનેર. સમજો અહીંથી મંદસોર, ત્યાંથી માંડુ, ત્યાંથી ક્યાં આવે છે? ચંપાનેર. પેલી સમજ. તો ત્યાં હુમાયુની સેના પાછળ પાછળ આવે છે. તો ત્યાંથી ભાગે છે જુનાગઢ. વચમાં અમદાવાદથી લઈને ભાગી જાય છે ક્યાં? જુનાગઢ. પેલી સમજ. અને ત્યાંથી એ પછી ભાગીને ક્યાં જાય છે? દીવ. તો અહીંયા શું થાય છે કે ભાઈને ભી પડી ગયો. અને આ એ જ સમય છે કે જ્યારે દીવની અંદર પોર્ટુગીઝો લાંબા સમયથી માંગ કરતા હોય છે કે ભાઈ દીવ અમને આપો, દીવ અમને આપો. પડી સમજ. તો અહીંયા ગુજરાત અને માલવા ઉપર કબજો જ્યારે હુમાયુનો થઈ જાય છે, તો એની પાસે હવે મોટી કોઈ સેના હતી નહીં. તો એના લીધે શું થાય છે કે આજે દીવની અંદર પોર્ટુગીઝો ક્લેમ કરે છે કે ભાઈ અમને પરમિશન આપો અને અમને કિલ્લો બાંધવાની છૂટ આપો. તો એને કિલ્લો બાંધવાની છૂટ આપે છે. અને એ સમયે જે પોર્ટુગીઝનો વાઇસરોય હોય છે એનું નામ હોય છે નુનો દી કુનો. કોણ હોય છે વાઇસરોય? નુનો દી મતલબ કે છે કુનો, એ વાઇસરોય હોય છે. તો આને પહેલી વાર અહીંયા પોર્ટુગીઝોને દીવમાં કિલ્લો બાંધવાની પરમિશન મળે છે. પડી સમજ. અને બદલામાં જે વાઇસરોય નુનો, તો એ શું કરે છે કે 500 લોકોની એક યુરોપિયન સેના આપે છે. કેટલા લોકોની? 500 લોકોની. બીજી બાજુ જે જુનાગઢનો નવાબ છે એ પણ એને ફરીથી ગુજરાત જીતવા માટે એક સેના આપે છે. અને આ બાજુ શું થાય છે કે હુમાયુએ જ્યારે આ બધું ક્ષેત્ર જીતી લીધું તો ઘણું મોટું ક્ષેત્ર પોતાના હાથમાં આવ્યું. તો એના લીધે શું ભાઈને જલસા પડી જાય છે. તો ભાઈ એકચ્યુઅલી માલવામાં રોકાઈને જલસાનું આયોજન કરે છે. શું કરે છે? જલસા. મતલબ કે ભોગવિલાસી બને છે. તો સતત 1 વર્ષ સુધી ભાઈ મોજ કરે છે. ક્યાં? માલવાની અંદર. પડી સમજ. તો નથી આગ્રા, નથી દિલ્હી જતો, ભાઈ મોજ કરે છે. પ્યોર તે દારૂ બારૂ પીવો, નોફેન વોફેન ખાવાનું એ બધું. તો એનો ફાયદો ઉઠાવીને શું કરે છે કે જે બહાદુર શાહ એ ફરીથી ગુજરાતને જીતવાનો પ્રયત્ન કરે છે. એને જુનાગઢનો નવાબ પ્લસ પોર્ટુગીઝો પણ શું કરે છે? મદદ કરે છે. બીજી બાજુ શું થાય છે કે ભાઈ પોતે જોવે છે કે ધીરે ધીરે શેરશાહ સૂરી ઉત્તરની અંદર પોતાની શક્તિ મજબૂત કરતો જાય છે. અને આ જોઈને ફાટે છે કોની? હુમાયુને. એટલે હુમાયુ તરત તૈયાર થાય છે. અને બીજી બાજુ થાય છે એવું કે ગુજરાતનું પ્રશાસન જોવાની જવાબદારી એને પોતાના ભાઈ અસ્કનીને આપી હતી. કોને આપી હતી? અસ્કનીને. સમજ પડી? તો અહીંયા થાય છે એવું કે બહાદુર શાહ ફરીથી કબજો કરે છે ગુજરાત ઉપર. એટલે ત્યાંથી અસ્કની ભાગે છે. કોણ ભાગે છે? અસ્કની. અને અસ્કની ભાગે છે આગ્રા તરફ. અને હુમાયુને એવું લાગે છે કે મારો ભાઈ આગ્રા ઉપર શું કરવા જાય છે? કબજો કરવા જાય છે. તો અહીંથી ને એ ભાગે છે કઈ બાજુ? આગ્રા તરફ. પડી સમજ. અને જ્યારે આગ્રા પહોંચે છે ત્યારે હકીકત ખબર પડે છે કે ભાઈ શેરશાહ સૂરી બહુ પાવરફુલ થઈ ગયો છે. શું થઈ ગયો છે? શેરશાહ સૂરી બહુ પાવરફુલ. તો એના લીધે હવે શું થશે કે શેરશાહ સૂરી સાથે શું થશે? એના સંઘર્ષ ચાલુ થશે. તો અહીંયા સુધી સમજ પડી હશે તમને લોકોને કે કઈ રીતના શેરશાહ સૂરી પાવર ગેઇન કરે છે. અહીંયા બહાદુર શાહ શું કરે છે? પાવર ગેઇન કરે છે. બસ એક વસ્તુ યાદ રાખજો કે આગળ જતા બહાદુર શાહ અને પોર્ટુગીઝો વચ્ચે કઈ બાબતે ડખા થઈ જાય છે અને બંને વચ્ચે લડાઈ થાય છે. એની અંદર બહાદુર શાહ દરિયામાં ડૂબીને મરી જાય છે. સમજ પડી? અને પ્રોપરલી હવે દીવ કોનું થઈ જાય છે? પોર્ટુગીઝોનું. તો સૌથી પહેલા સમજો શેરશાહ કઈ રીતના પાવરમાં આવે છે. તો શેરશાહના જે દાદા લોકો હતા એ બધા બહલોલ લોદીના સમયમાં અફઘાનિસ્તાન છોડીને ભારત આવ્યા હતા. ક્યાં હતા? ભારત આવ્યા હતા ને. અને ક્યાંક ને ક્યાંક ભારતની અંદર નાના જે ક્ષેત્ર હતા એની અંદર એ લોકો એક પ્રકારે સમજો ને કે ગવર્નર જેવું કામ કરતા. એટલે ત્યાંની જાગીરો એને મળતી. શું મળતી? જાગીરો. તો એવી રીતના સાસારામ નામની જે જગ્યા છે એ જાગીર કોને મળી હતી? શેરશાહ સૂરીને. પડી સમજ? કોને જાગીર મળી હતી? શેરશાહ સૂરીને. જો કે શેરશાહ સૂરીનું મૂળ નામ હતું ફરીદ. શું નામ હતું? ફરીદ. આગળ જતા શું થાય છે કે બિહારની અંદર એક ઉત્તર બિહારમાં એક જગ્યા આવેલી છે જેનું નામ છે ચુનાર. કઈ જગ્યા છે? ચુનાર. હવે ચુનારનો એ સમયમાં જે જાગીર હતો એની મૃત્યુ થઈ જાય છે. તો એના લીધે શું થાય છે કે એની જે વિધવા પત્ની છે એની હારે શેરશાહ સૂરી લગ્ન કરી લે છે. તો બાય ડિફોલ્ટ શું થાય છે કે એ જે ચુનારવાળું ક્ષેત્ર છે એ કોને મળી જાય છે? શેરશાહ સૂરીને. અને એવું કહેવાય છે કે એને બહુ બધા મણમાં સોનું મળ્યું હતું. કારણ કે જે મોટી જાગીર છે એ શેરશાહ સૂરીને મળી જાય છે નિકાહ કરવાથી. અને એ જે એની પત્ની હતી મતલબ કે જે વિધવા હતી એને એક નાનો છોકરો હતો. એનું નામ હતું જલાલુદ્દીન નુહાની.
પડી સમજ? તેનો સંરક્ષક બની જાય છે કોણ? શેરશાહ સૂરી. પણ આગળ જતા વાસ્તવિક પાવર કોની પાસે આવી જાય છે? શેરશાહ સૂરી પાસે. તો આગળ જતા જે નુહાની છે એ મદદ માંગવા જાય છે બંગાળ. ક્યાં મદદ માંગવા જાય છે? બંગાળ. અને બંગાળની અંદર એ સમયમાં મહમૂદ કરીને એક વ્યક્તિ હતો. તો એ અને શેરશાહ સૂરી વચ્ચે શું થાય છે? ડખો. તો આગળ જતા શું થશે કે ભાઈ બંગાળે જીતી લેશે. શું જીતી લેશે? બંગાળ. તો ધીરે ધીરે શેરશાહ સૂરી પાવરફુલ થઈ ગયો. એના લીધે આગ્રામાં બેઠો હતો કોણ? હુમાયુ. એને આવે છે ચિંતા. તો અહીંથી લઈને પોતે આક્રમણ કરે છે. ક્યાં? સૌથી પહેલા તો ચુનાર ઉપર આક્રમણ 1538માં. ધ્યાનથી આખી ગેમ સમજજો. શેરશાહ સૂરી કેટલો ચાલાક છે. તો અહીંયા ચુનાર ઉપર આક્રમણ કર્યું અને 6 મહિના સુધી ચુનારને ઘેરી રાખે છે. કોણ? હુમાયુની સેના. પણ નવીન વાત એ છે કે ચુનારમાં શેરશાહ સૂરી તો હતો જ નહીં. શેરશાહ સૂરી ક્યાં આવી ગયો હતો? બંગાળ. ઠીક છે? બંગાળની અંદર જે જગ્યા આવેલી છે ગોંડ. એકચ્યુઅલી એનું જૂનું નામ હતું ગોંડ. ઠીક તો ત્યાં આવી ગયો હતો કોણ? શેરશાહ સૂરી. અને થાય એવું કે શેરશાહ સૂરી પોતાના છોકરાને કહે છે કામ કરો, ગોળની અંદર જેટલું બી સામાન છે એ બધો લઈને રોહતાક લાવો. ક્યાં લાવો? રોહતાસ. રોહતાસ જે સાઉથ બિહારની અંદર આવેલી એક જગ્યા છે. અને બંને વચ્ચે ત્યાંથી એમ ગંગા નદી આમ પસાર થાય છે. પડે છે સમજ? હા એના. તો ચુનારનો કિલ્લો ઘેરીને કોણ બેઠું છે? હુમાયુ. તો હુમાયુને એવું લાગે છે કે ભાઈ અહીંયા છે. તો આગળ જતા એને ન્યૂઝ મળે છે કે ભાઈ તમે અહીંયા જેની વાટે બેઠા છો શેરશાહ સૂરી, એ તો ગોંડ ઉપર છે, મતલબ બંગાળમાં છે. પડી સમજ? અને બંગાળનો જે શાસકને હરાવ્યો હતો એ દોડતો દોડતો કોની પાસે આવે છે? હુમાયુ પાસે. કે ભાઈ તમે અહીંયા ઘેરો નાખીને બેઠા છો, પણ ઓલો તો ત્યાં કબજો કરી લીધો, મને મારી ભગાડીને અહીંયા મોકલી દીધા. પડી સમજ? તો અહીંયા થાય છે એવું કે આગ્રાથી પોતાની સેના લઈને ક્યાં જાય છે ભાઈ? બંગાળ તરફ. તો બંગાળ તરફ જ્યારે હુમાયુ પોતાની સેના લઈને જાય છે ત્યારે તેલિયા ગઢી નામની એક જગ્યા છે અહીંયા. તેલિયા ગઢી. ત્યાં શું થાય છે કે શેરશાહનો જે છોકરો છે ઇસ્લામ શાહ, એ હુમાયુની સેનાને 2 મહિના સુધી રોકી રાખે છે. પડી છે? ત્યાં સુધી શું થાય છે કે ગોળની અંદર જેટલો બી ખજાનો હતો એ બધો ખજાનો ટ્રાન્સફર થઈને ક્યાં લઈને આવે છે? રોહતાસ. તો અહીંથી બધો ખજાનો ક્યાં આવ્યો? રોહતાસ. પડી સમજ? અને આરામથી આગળ જતા શું થશે કે શેરશાહ સૂરી પોતાની સેનાને હરાવશે. આઈડિયા છે? અહીંયા જે તેલિયા ગઢી નામની જગ્યા છે ત્યાંનું યુદ્ધ આરામથી જાણી જોઈને હારી જાય છે કોણ? શેરશાહ સૂરી. એટલે હુમાયુનો કબજો ક્યાં થાય છે? ગોંડ ઉપર. પણ જ્યારે ગોંડ ઉપર કબજો કરે છે ત્યારે ખબર પડે છે કે ભાઈ શેરશાહ સૂરી જેના માટે આપણે આવ્યા છીએ તો એ તો ક્યાં આવી ગયો છે? રોહતાસ. હવે જો ભાઈ રોહતાસ આવ્યો કોણ? શેરશાહ સૂરી. તો એણે સૌથી પહેલા શું કર્યું કે અહીંયા જે જોનપુર અને બનારસ વાળું ક્ષેત્ર જે ફરી લઈ લીધું. ચુનારનું જે ક્ષેત્ર છે એ ફરી લઈ લીધું. પડી સમજ? અને અહીંયા ગોળથી લઈને છેક આગ્રા અને દિલ્હી સુધીનું જે કનેક્શન હતું, કે જે હુમાયુ અહીંયા બેઠો છે ને અહીંયા જે એની કેપિટલ છે એનું કનેક્શન તોડી નાખ્યું ભાઈ. પડી સમજ? મતલબ કોઈ પણ પ્રકારની કમ્યુનિકેશન થતું હતું નહીં. પડી સમજ? તો અહીંયા શેરશાહ સૂરીએ શું કર્યું કે હુમાયુને ફસાયો. આઈડિયા આવે? અને હુમાયુ ત્યાં ફસાઈ જાય છે. બીજી કે ચોમાસાની સિઝન હતી એટલે એ વિસ્તારમાં પૂરની ઘણી બધી સંભાવના હતી અને પૂરના લીધે શું થાય છે? હુમાયુ ત્યાં ફસાઈ જાય છે. આગળ જતા હુમાયુને એક પત્ર મળે છે, જાણકારી મળે છે કે એનો ભાઈ જે હિન્દાલ છે એને શું કરી? આગ્રા તરફ કૂચ કરી. ક્યાં કૂચ કરી? આગ્રા તરફ. આની જાણકારી મળે છે કોને? હુમાયુને. મતલબ કે ખબર પડે છે કે એનો ભાઈ જે હિન્દાલ છે એ વિદ્રોહ કરવાનો પ્રયત્ન કરે છે અને આગ્રાનો કબજો કરવાનો પ્રયત્ન કરે છે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં અહીંથી નીકળવું હવે જરૂરી હતું. તો ચોમાસાની સિઝન હતી, પૂરની સિઝન હતી, છતાંય હુમાયુ પોતાની સેના તૈયાર કરે છે અને આગ્રા તરફ નીકળવાનો શું કરે છે? પ્રયત્ન કરે છે. તો આ બિહારમાં ચોસા નામની અહીંયા જગ્યા આવેલી છે. કઈ જગ્યા આવેલી છે? ચોસા. તો ત્યાં વેઇટ કરતો હતો કોણ? શેરશાહ સૂરી. બક્સર પાસે જગ્યા આવેલી છે ચોસા. તો અહીંયા ચોસાનું યુદ્ધ થશે 1539માં. અને આ યુદ્ધની અંદર થાય એવું કે આ ક્ષેત્ર છે એનાથી શેરશાહ સૂરી તો વાકેફ છે કે ભાઈ ચોમાસાની સિઝન છે, ગમે ત્યારે પૂર આવી શકે. તો થાય એવું કે ગંગા નદીના કિનારે જે યુદ્ધ થતું હતું એની અંદર અચાનક જ તે જે શેરશાહ સૂરીની સેના હુમલો કરી દે છે. તેના લીધે જે હુમાયુની સેનામાં ભાગદોડ થાય છે, નાસભાગ થાય છે. તો હુમાયુ શું કરે છે કે એની સેના સાથે ઘણા બધા લોકો ભાગે છે. પૂરની સ્થિતિ હતી એટલે ખબર ન હોય નદી ક્યાં છે. તો હુમાયુ શું પોતાના ઘોડા સાથે ડાયરેક્ટ ગંગા નદીમાં ડૂબી જાય છે. ક્યાં ડૂબી જાય છે? ગંગા નદીની અંદર. તો અહીંયા એક નિઝામ નામનો ભિસ્તી હતો. નિઝામ નામનો ભિસ્તી. ભિસ્તી એટલે કે ભાઈ માછીમાર. એ શું કરે છે? હુમાયુને બચાવે છે. શું કરે છે? હુમાયુને બચાવે છે. ઓબ્વિયસલી હુમાયુના કપડા જોઈને એની લાગે છે આ કોઈ રાજા મહારાજા હશે.
અને આગળ જાતે એવું કહેવાય છે કે હુમાયુએ શું કર્યું હતું કે અને નિઝામ નામનો વ્યક્તિ હતો એના નામે સિક્કાઓ બહાર પડાવ્યા હતા, ચામડાના સિક્કા બહાર પડાવ્યા હતા એવું કહેવાય છે. પેઢી સમજ મતલબ કે જીવ બચાવ્યો તો ઓબ્વિયસલી સિક્કા બહાર પડાવશે જ્યારે પાવરમાં આવશે ત્યારે ફરીથી. તો ચોસાના યુદ્ધમાં શું થાય છે? હુમાયુ હારી જાય છે. પેઢી સમજ તો ગમે એમ કરીને ત્યાંથી પછી ભાગીને પોતાની સેનાને મળે છે, સેનાથી ભાગીને ફરી ક્યાં જવું હોય છે? આગ્રા બાજુ. ત્યાં ફરીથી આગ્રાની પહેલા અહીંયા જગ્યા આવેલી છે કન્નોજ. કઈ જગ્યા આવેલી છે? કન્નોજ. 1540માં કન્નોજનું યુદ્ધ થાય છે. કયું યુદ્ધ થાય છે? કન્નોજનું યુદ્ધ. ઠીક છે, એને બિલીગ્રામ યુદ્ધ પણ કહેવામાં આવે છે. કેવું? બિલીગ્રામ યુદ્ધ. પેઢી સમજ તો 1540માં કન્નોજનું યુદ્ધ થશે અને ફાઇનલી કન્નોજના યુદ્ધની અંદર હુમાયુ શોધો એ હારી જાય છે. તો હુમાયુ અહીંયા પણ હારી જાય છે. પડે છે સમજ? અને માંડ ભાગીને ફરીથી ભાઈ આગ્રા પહોંચે છે. ત્યાંથી પોતાના પરિવારને થોડાક પૈસા લઈને ભાગે છે. કઈ બાજુ ભાગે છે? ઠીક છે, તો કોઈ પ્લાન તો હતો નહીં. તો એ સમયે અહીંયા જોધપુર આવેલો છે અને જોધપુરનો શાસક હતો માલદેવ. કોણ હતો? માલદેવ. પડી સમજ? તો એ ઓફર આપે છે કે ભાઈ તમે અહીંયા આવી આવો, ઠીક છે, હું બેઠો છું તમારી મદદ કરવા માટે. માલદેવને ડાયરેક્ટ લેટર મળે છે કોનો? શેરશાહ સૂરીનો. ઠીક, કે એકવાર એને તું રહેવા દે પછી પાછળ હું આવ્યો. એટલે માલદેવને અહીંયા ફાટી જાય છે. ઠીક, તો અહીંયા એ હુમાયુને શરણ આપતો નથી. એટલે ભાઈ ભાગે છે ક્યાં? લાહોર. ક્યાં ભાગે છે? લાહોર. અને લાહોરની અંદર ભાઈ કોણ બેઠો હતો? કામરાન. અને કામરાન એને શરણ દેવા માંગતો નહોતો. એટલે ભાઈ ત્યાંથી ભાગે છે ક્યાં? સિંધ. ક્યાં ભાગે છે? સિંધ. અને સિંધ નામની જે પ્રાંત છે આજનો પાકિસ્તાની, એની અંદર એક જગ્યા આવેલી છે અમરકોટ. કઈ જગ્યા આવેલી છે? અમરકોટ. ત્યાંનો શાસક હોય છે રાણા વીરસાલ. શું નામ હોય છે? રાણા વીરસાલ. તો ત્યાં શરણ લે છે. પણ જ્યારે લાહોરથી સિંધ આવે છે, ઠીક, તો એને ત્યાં એક ગુરુ હોય છે સિંધની અંદર. એ ગુરુની એક 14 વર્ષની છોકરી હોય છે. એનું નામ હોય છે હમીદા બાનો. શું નામ હોય છે? હમીદા બાનો. એના ગુરુની છોકરી હતી. કેટલા વર્ષની? 14 વર્ષની. ઠીક, તો એની સાથે એને પ્રેમ થઈ જાય છે અને એની સાથે નિકાહ કરી લે છે 1541માં. ત્યારે 1541ની અંદર, ઓગસ્ટની અંદર. એટલે ત્યાંથી પછી જ્યારે એ અમરકોટ આવે છે ત્યાં સુધીમાં એની બૈરી હમીદાબાનું શું થઈ ગઈ છે? પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે. એટલે એને છોડીને એ ત્યાંથી વયો જાય છે, કારણ કે ત્યાં વીરસાલ ઉપર એ પ્રેશર હોય છે ઘણું બધું એને છોડવાનું, મતલબ કે હુમાયુને ભગાડવાનું. તો ત્યાંથી હુમાયુ ભાગીને જાય છે ક્યાં? કંદહાર. ક્યાં જાય છે? કંદહાર. અને ત્યાંથી પછી ભાગીને ક્યાં જાય છે? ઈરાન. ક્યાં જાય છે? ઈરાન. અને ઈરાનની અંદર જે ઈરાનના જે શાસકો હતા સફાવી, કેવા શાસકો હતા? સફાવી. અને એ સમયમાં એનું જે વંશ હતો સફાવી વંશ, અને એનો શાસક હતો એનું નામ હતું તસ્મા. શું નામ હતું? તસ્મા. તો એને શરણ આપે છે. પેલી સમજ? અને પોતે એક સેના બી આપે છે કે જા તું તારી એક સેના લઈને જાય અહીંથી. ઠીક, તો ફરીથી ઈરાન ભાગીને આવે છે અને ઈરાનમાંથી મદદ લઈને શું કરે છે? કાંધાર ઉપર સૌથી પહેલા કબજો કરે છે. ક્યાં કબજો કરે છે? કાંધાર ઉપર. અને એ સમયમાં ભારતની સ્થિતિ એવી હતી કે 1545ની અંદર શેરશાહ સૂરીનું મૃત્યુ થઈ ગયું હતું. કોનું મૃત્યુ થઈ ગયું હતું? શેરશાહ સૂરીનું. અને શેરશાહ સૂરી પછી એનો જે છોકરો હતો એનું નામ હતું ઇસ્લામ શાહ સૂરી. એ પાવરફુલ હતો, પણ જ્યાં સુધી એ જીવતો હતો 1553 સુધી, ત્યાં સુધી કોઈની તાકાત નહોતી કે ફરીથી આ સૂર્યવંશને કોઈ લડી શકે. પણ આગળ જતા શું થશે કે ઇસ્લામ શાહ સૂરી જે મરી જશે એના પછી એનો ભાઈ આવશે પાવરમાં. એનું નામ હતું ઇબ્રાહિમ શાહ સૂરી. જોકે એ લબડો શાસક હતો. તો ધીરે ધીરે જોવે છે કે ભાઈ આગ્રાની ને એની અંદર જે શેરશાહ સૂરી ને લોકોનું જે વર્ચસ્વ હતું એ ઓછું થતું જાય. બીજું કે લાહોર, કંધાર અને જે કાબુલ વાળું ક્ષેત્ર છે, કયું? કાબુલ વાળું ક્ષેત્ર. તો જ્યારે હમીદાબાનું બેગમ પ્રેગ્નેન્ટ હતી તો ત્યાં અકબરનો જન્મ થાય છે અને આગળ જતા અકબર કોના અંડર રહે છે? કાબુલમાં, કામરાનની અંદર. કોના અંડર મોટો થાય છે? કામરાનની અંદર. તો જ્યારે ઈરાનની સેના મદદ માટે આવે છે તો કંદહાર જીતે છે અને આગળ જતા શું કાબુલ ઉપર પોતાના ભાઈ કામરાનને હરાવીને કાબુલ જીતી લે છે. તો 1545માં ભાઈ કાબુલ જીતી લીધું. હા, એના આગળ જતા શું થાય છે કે ઉત્તર ભારતની અંદર જે સૂર્યવંશ હતો એ નબળો થઈ ગયો હતો અને ઇબ્રાહિમ શાહ સૂરી હતો પાવરમાં. કોણ હતો? ઇબ્રાહિમ શાહ સૂરી.
એની પાસેથી 1554 અંદર માછીવાડાના યુદ્ધમાં, કયા યુદ્ધમાં? માછીવાડાના યુદ્ધમાં લાહોર લઈ લે છે. શું લઈ લે છે? લાહોર લઈ લે છે. અને આગળ જતા 1555 અંદર ભાઈ ફરીથી આગ્રા ઉપર કબજો કરી લે છે. અને અહીંયા જે ઇબ્રાહિમ શાહ સૂરી હતો એને ખતમ કરી નાખે છે. મતલબ એ ત્યાંથી ભાગી જાય છે અને ફરીથી ઉત્તર ભારતની અંદર, ક્યાં? ઉત્તર ભારતની અંદર 1555 ફરીથી હુમાયું શું કરી લે છે? કબજો. કોણ કબજો કરી લે છે? હુમાયું. પડી સમજ? તો જેટલું બી ક્ષેત્ર હતું પહેલા બધું ગુમાયું અને ફરીથી એ બધું ક્ષેત્ર શું કરી લીધું? કબજે કરી લીધું. પડી સમજ? હા યા ના? ઠીક. જો કે યાદ રાખજો, શેરશાહ સૂરીનું આકસ્મિક મૃત્યુના લીધે આવું બધું થાય છે. જો એ ભાઈ હજી જીવતો હોત તો હુમાયું એટલે કે ભારતની અંદર મુગલ વંશ આગળ વધ્યો જ ના હોત. તો શેરશાહ સૂરીની વાત કરીએ તો તમને મેં એનો ઇતિહાસ જણાવી દીધો ઓલરેડી. ઠીક છે? કે ભાઈ શું કરે છે? તો મૂળ રીતના એ અફઘાની હતા. ઠીક છે? બહેલોલ લોધીના સમયમાં એના બાપ દાદાની બધા અફઘાનિસ્તાનથી આવેલા. ઠીક છે? એને નાની નાની જાગીરો મળી. આગળ જતા એ જાગીરો ઉપર કબજો કરતો ગયો શેરશાહ સૂરી. સમજ પડી? અને ફાઇનલી 1540 અંદર હુમાયુને ભગાડીને આગ્રા ઉપર કરી લીધો કબજો. ક્યાં કબજો કરી લીધો? આગ્રા ઉપર. પડી સમજ? પણ અહીંયા એનું એક મહત્વનું યુદ્ધ કરાવ્યું જે જોધપુર નો શાસક માલદેવ એની સામે થયું હતું 1544 અંદર. ક્યારે? 1544 અંદર. ધ્યાનથી સમજો સ્ટોરી શું હતી. માલદીવ પાસે 50,000ની સેના હતી. કેટલી સેના હતી? 50,000ની. એની સામે શેરશાહ સૂરીની સેના કેટલી હતી? 80,000ની. પણ શેરશાહ સૂરી જાણે છે કે માલદીવ એક રાજપૂત શાસક છે. કોણ છે? રાજપૂત. અને આ 50,000 કોણ છે? રાજપૂત. અને રાજપૂતો સામે લડવું એટલે કે ભાઈ લોઢાના ચણા ચવા જેવી વાત છે. પડી સમજ? તો શેરશાહ સૂરી મૂંઝાણો કે ભાઈ શું કરવું. તો અહીંયા બંને વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ થઈ હતી. એ જે યુદ્ધ છે એને આપણે કહીએ છીએ સેમલગીરીનું યુદ્ધ. કયું? સેમલગીરીનું યુદ્ધ. ક્યારે થાય છે? 1544માં. હવે શેરશાહ સૂરી જાણે છે કે ભાઈ આ 50,000ની સામે આપણી સેના ભલે મોટી રહે પણ એની સામે જીતી શકાય એમ નથી. તો થાય છે એવું કે ભાઈ શેરશાહ સૂરી અહીંયા એક ચાલાકી કરે છે. શું ચાલાકી કરે છે? કે ખોટા પેમ્પલેટ છપાવે છે. પેમ્પલેટ એટલે સમયમાં થોડી કાગળની ચિઠ્ઠીઓ અને બધી ખોટી છપાવે છે. અને એ છપાવીને અહીંયા જે માલદેવની સેના હતી એની અંદર ખુફિયા રીતના વિતરણ કરાવે છે. અને એ ચિઠ્ઠીમાં એવું લખ્યું હતું કે ચાલુ યુદ્ધની અંદર ઘણા બધા જે રાજપૂતો છે એ ફૂટી જશે અને ફૂટીને કોની તરફ પડી જશે? શેરશાહ સૂરી સાથે. પડી સમજ? હવે આ વાતના લીધે શું થાય છે કે અહીંયા ઘણા બધા જે શાસકો હતા, મતલબ જે લડવા વાળા હતા, એ બધાને ડર લાગે છે કે ભાઈ યુદ્ધનું પરિણામ શું આવશે. જો ઓલી બાજુ બધા વયા જાય તો આપણે ફાઇનલી હારી જશું. તો થાય જેવું કે અહીંયાથી 30,000ની જે સેના હતી એ આમનામ ભાગી જાય. પડી સમજ? એની સાથે માલદેવે ભાગી જશે. કોણ ભાગી જશે? માલદેવ. છતાંય પણ 20,000 જે એકચ્યુઅલ રાજપૂતો છે, હકીકત તો આ જ રાજપૂતો થયા અને એ લડશે. પણ તમે જાણો છો કે 80,000ની સામે 20,000ને લડવું થોડુંક અઘરું પડી જશે. તો અહીંયા શું થાય છે કે રાજપૂતોની સેના હારે છે. પડી સમજ? તો અહીંયા શેરશાહ સૂરી લખે બી છે પોતાની આત્મકથા, મતલબ ખુદ નથી લખતો પણ આગળ જતા શેર ખાન અબ્બાની કરીને એક વ્યક્તિ છે, અફઘાનનો ઇતિહાસ લખે છે. તો એ લખે છે કે શેરશાહ સૂરી અહીંયા સ્વીકારે છે કે મુઠ્ઠીભર બાજરા માટે એ આખું ભારત ગુમાવવાની કે ક્ષણ ઉપર હતો. એટલે શું કહીએ કે માત્ર એક મુઠ્ઠીભર બાજરા માટે હું ઓલમોસ્ટ મારું સામ્રાજ્ય ગુમાવવાનો હતો. પડી સમજ? પણ માંડ બચી જાય છે. આગળ જતા શું થાય છે કે કન્નોજ નામની જગ્યા છે, એના કિલ્લા ઉપર આક્રમણ ચાલતું હતું 1545 અને ધનાધન તોપો ફૂટતી હતી. પડી સમજ? અને એ તોપોની પાસે ઉભો શેરશાહ સૂરી જોતો હતો. ત્યાં શું થાય છે કે નજીકમાં એક તોપ હતી, એ તોપ ફૂટે છે, મતલબ મિસફાયર થાય છે. અને એ તોપ ફૂટવાના લીધે શું થાય છે કે શેરશાહ સૂરી ત્યાં મૃત્યુ પામે છે. પણ છતાંય એ કિલ્લો જીતી લે છે અને શેરશાહ સૂરીને અહીંયા શું થાય છે? મૃત્યુ થાય છે. તો 1545માં શેરશાહ સૂરીનું અહીંયા શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. પડી સમજ? જોકે આપણે ડિટેલમાં આવો ઇતિહાસ જાણવાની જરૂર નથી. ચાલો અહીંયા સુધી સમજ પડી. તો અહીંથી એક જીપીએસસી સવાલ પૂછેલો છે કે ભાઈ શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું? તો આપણે ચર્ચા કરી એમ કે ભાઈ શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું? ફરીદ હતું. અને મૂળ આ કયા હતા? તો કહેશું અફઘાનિસ્તાનના હતા. પડી સમજ? હવે એક્ઝામ આપને જે પૂછાઈ શકે છે એ શું છે કે ભાઈ શેરશાહ સૂરીના સુધારા, કે ભાઈ શેરશાહ સૂરીએ શું સુધારા કરેલા.
પડી સમજ? સૌથી મહત્વની વસ્તુ અહીંયા આવે છે, મેં તમને પહેલા ભણાવેલું છે દિલ્હી સલ્તનત. ભારતનો મધ્યકાલીન ભારતનો ઇતિહાસ જોશો નોર્થ ઇન્ડિયાની અંદર, તો દિલ્હી સલ્તનત અને મુઘલ આ બેની ઉપર વધારે ફોકસ છે. પણ તમે એ વસ્તુને નોટિસ કરો કે દિલ્હી સલ્તનતની અંદર જે બી પ્રશાસન ને જે બી વ્યવસ્થા જોવા મળે છે, એ વ્યવસ્થાને થોડાક સુધારા કરીને કોણ અપનાવે છે? શેરશાહ સૂરી. કોણ અપનાવે છે? શેરશાહ સૂરી. યાદ રાખજો, ભલે 5 વર્ષનું શાસન હતું, પણ આ શાસનની અંદર એને 5 વર્ષમાં ઘણા બધા એવા કામ કર્યા હતા. તો દિલ્હી સલ્તનતનું જે પ્રશાસન હતું, જે વહીવટ તંત્ર હતું, એમાં ઘણા બધા સુધારા કરીને ભાઈ ખુદ અપનાવે છે. અને આગળ જતા શેરશાહ સૂરીની નકલ મારે છે કોણ? અકબર. કોણ નકલ મારે છે? અકબર. પડી સમજ? તો ક્યાંક ને ક્યાંક આપણે કહેશું કે દિલ્હી સલ્તનતની અંદર આજે સુધારા કરવાવાળો વ્યક્તિ હતો, એ હતો ખિલજી, અલાઉદ્દીન ખિલજી. સમજ પડી? આગળ જતા મોહમ્મદ બિન તુગલક, ફિરોઝ શાહ તુગલક એ બધા સુધારા કરે છે, અને એ બધાની કોપી કોણ મારે છે? શેરશાહ સૂરી. અને આગળ જતા શેરશાહ સૂરીની કોપી કોણ મારે છે? અકબર મારે છે. પડી સમજ? તો અહીંયા સમજો કે દિલ્હી સલ્તનતની અંદર પ્રશાસન કેવું હતું. તો સેન્ટરમાં બેઠો હતો સુલતાન, હા ને? એના નીચે હતા પ્રાંત. પ્રાંતને લોકો કહેતા ઇકતા. પ્રાંતમાં કઈ વ્યવસ્થા હતી? ઇકતા વ્યવસ્થા. એના નીચે હતું શીખ, એના નીચે હતું પરગના, અને એના નીચે આવશે ગામ. પડી સમજ? પણ અહીંયા શું કરે છે કે ભાઈ શેરશાહ સૂરી ખુદ સુલતાન તો નથી, પણ એક શાસક હતો. તો અહીંયા જે ઇકતા હતો એને બરાબર અહીંયા કરી નાખે છે સુબા. શું નામ આપે છે? સુબા. અને સુબાનો જે હેડ હશે એને કહેશું સુબેદાર. શું કહેશું? સુબેદાર. એટલે પ્રાંતને શું કહેવાશે? સુબા. અને જે દૂરના પ્રાંતો હતા એને કહેતા એ લોકો ખિત્તા યા તો વિલાયત. દૂરના જે પ્રાંતો હતા એને શું કહેતા? ખિત્તા યા તો વિલાયત. પડી સમજ? એના નીચે હતું શીખ, પણ શીખને એ લોકો કહેતા સરકાર. શું કહેતા? સરકાર. પડી સમજ? મતલબ કે આજનું જે જિલ્લા લેવલનું પ્રશાસન એને શું કહેતા? સરકાર. અને ત્યાંના જે હેડ હતા એ બે હતા, તે એકને કહેતા સિકદારે સિકદાર અને એકને કહેતા મુનસિફે મુનસિફાન. સમજ પડી? યાદ નથી રાખવાનું, યાદ રહેશે બી નહીં. એના નીચે આવતું પરગના. પરગનાની અંદર 3 મહત્વપૂર્ણ અધિકારી મુનસિફ છે, જે રાજસ્વનું કામ જોતો. એક હતો સિકદાર, જે સામાન્ય પ્રશાસન જોતો. અને એક હતો આમિલ. આમિલનું કામ હતું ટેક્સ વસૂલી કરવાનું. શું કામ હતું? આમિલનું ટેક્સ વસૂલી કરવાનું. પડી સમજ? અને એના નીચે આવતું ગામ. પણ શેરશાહ સૂરી પોતાના લેટરની અંદર ગામની જગ્યાએ મોઝા લખતો. શું લખતો? મોઝા. પડી સમજ? તો ગામનો યુઝ કરતો. અને જે મોઝા એટલે કે ગામનો જે હેડ હતો તે એને કહેતા મુકદ્દમ. શું કહેતા? મુકદ્દમ. અને સરકાર તરફથી એક માણસ હતો એને કહેતા પટવારી. એ જ પટવારી કે જેને આપણે આજે કહીએ છીએ તલાટી. પડી સમજ? તો આ રીતના પ્રશાસનિક એકમો હતા. સુબા, એના નીચે સરકાર, એના નીચે પરગના, એના નીચે ગામ. દિલ્હી સલ્તનતમાં નામ અલગ હતા, ઇકતા, શીખ, પરગના અને ગામ. અને આ સેમ ટુ સેમ કોપી કોણ મારશે? મુઘલો. કોણ માગશે? મુઘલો. પણ અહીંયા સુબાનું પ્રશાસન થોડુંક અલગ હશે. ત્યાં આપણે જોઈશું મનસબદારી સિસ્ટમ ને જમાદારી સિસ્ટમ ને બધું. પડી સમજ? ભાઈના અન્ય સુધારા જોઈએ તો એને ખેતીની જમીનની માપણી માટે જપ્તી વ્યવસ્થા કરી હતી. કઈ વ્યવસ્થા કરી હતી? જપ્તી. અને જે ખેડૂતો હતા એને પટ્ટે જમીનો મળતી. શું મળતી? જમીન પટ્ટે. પટ્ટે એટલે કે ભાડે. અને એને કબૂલિયાત કરવી પડતી. કબૂલિયાતનો મતલબ શું થાય છે કે ભાઈ જે જમીન તમને ભાડે મળે છે, બદલામાં તમે સરકારને શું આપશો? એમાંથી ટેક્સ. જો આ ટેક્સ સિસ્ટમ છે એને કહેશું કબૂલિયાત. પડી સમજ? ઘણા વિદ્વાનો આને આજની તારીખમાં બ્રિટિશની જે રેતવાળી સિસ્ટમ છે એની વાત કરે છે. કારણ કે તમે જુઓ કે પટ્ટે જમીન કોને આપવામાં આવે છે? ડાયરેક્ટ ખેડૂતોને. કોણ સપ્લાય કરે છે? સરકાર. તો અહીંયા મિડલમેન નથી કોઈ. સરકાર ખેડૂતોને જમીન આપશે ભાડે, એને પટ્ટે કહેવાશે. બદલામાં એની સાથે કોન્ટ્રાક્ટ કરશે, એને કહેશું કબૂલિયાત, કે ભાઈ તારે દર વર્ષે કે ફલાણો ટેક્સ દેવો પડશે. અને ઓબ્વિયસલી જમીનની વર્ગીકરણના આધારે કે ભાઈ જો ફળદ્રુપ જમીન હશે તો ટેક્સ વધુ, અને જમીન ફળદ્રુપ નહીં હોય તો ટેક્સ ઓછો. તો આ જે વ્યવસ્થા છે એને આપણે કીધું જપ્તી. સમજ પડી? તો જમીનની માપણીનો મતલબ શું? કે ભાઈ કેટલી જમીન છે પ્લસ કે કેવા પ્રકારની જમીન છે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. બીજું કે આ ખેડૂતો જે પાક ઉગાડતા તો એ જ્યારે માર્કેટમાં વેચવા જતા તો એ બધાનો ભાવ ફિક્સ હતો. ભાવ શું હતો? ફિક્સ. આજની તારીખમાં આપણે એમએસપી છે,
એ રીતના એ સમયમાં એ ભાવો ફિક્સ હતા, એમએસપી એની બી બહાર પડતી. તો એ જે એમએસપી હતી મતલબ એનો એક લિસ્ટ બનતો કે ભાઈ કયા પાકનો કેટલો ભાવ મળશે. તો એ જે લિસ્ટ બનતો એને કહેતા રાય. શું કહેતા? રાય. પડે છે સમજ? આજની તારીખમાં આપણે જેને એમએસપી કહે છે એ સમયમાં એને શું કહેતા? રાય. તો ઇંગ્લિશમાં લખાશે આ રીતના રાય. રે બી કહી શકો યા રાય બી કહી શકો, તો એ અંગ્રેજોમાં એનો પ્રોબ્લેમ છે જ. અને બીજી સુધારાની વાત કરીએ તો એને બે સિક્કા બહાર પાડેલા. સોનાના સિક્કા જે હતા એને કહેતા અરસફી. શું કહેતા? અરસફી. જે ચાંદીના સિક્કા હતા એને કહેતા રૂપિયા. શું કહેતા? રૂપિયા. અને જે તાંબાના સિક્કા હતા એને કહેતા દામ. શું કહેતા? દામ. પૈસા. આ વસ્તુ હજી બી ચાલે છે. હિન્દીમાં ડાયલોગ છે ને ભાઈ તેરા દામ કિતના હે બતા. દામ એટલે કે ભાઈ તારા સિક્કાની જે સમયમાં તાંબાના સિક્કા હતા એની વેલ્યુ એને કહેતા દામ. બીજું સૈન્ય સુધારની અંદર એને હુલિયા પદ્ધતિ અપનાવી હતી અને દા આ બંને પદ્ધતિ અપનાવી હતી. જો કે આ બંને પદ્ધતિ કોણે લાગુ કરી હતી તો એ તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો. બીજું કે ભારતના ઇતિહાસની અંદર પ્રથમ જે નેશનલ હાઈવે છે આપણો એને રિનોવેશન કરાયું હતું. જે બંગાળથી લઈને છેક કાબુલ સુધી રસ્તો જે હતો, બંગાળથી લઈને છેક કાબુલ. જો કે આ રસ્તો છે એને પ્રાચીન સમયની અંદર આપણે કહેતા ઉત્તરાપથ. શું નામ આપ્યું હતું? ઉત્તરાપથ. અને આગળ જતા આ એ જ ઉત્તરાપથ છે કે જેની ઉપર અશોકે પોતાના પિલરો બનાવ્યા હતા. અશોકે શું કર્યા હતા? પોતાના પિલરો બનાવ્યા હતા અને વૃક્ષો વાવ્યા હતા ને એવું બધું કર્યું હતું. તો પ્રાચીન કાળમાં જેટલા બી શાસકો થયા હતા બધાએ આ રોડનું કામ સારી રીતના કર્યું હતું. પણ શેરશાહ સૂરી શું કરે છે કે આ જે રસ્તા છે એને થોડા પાક્કા બનાવે છે. શું બનાવે છે? પાક્કા રસ્તા બનાવે છે. અને આ જે રોડ છે એને આપણે કહીએ છીએ તો ગ્રાન્ડ ટ્રક રોડ, જીટી રોડ. શું કહે છે? જીટી રોડ. તમે એના હજી બી પુરાવા જોઈ શકો છો. આ રીતના જે પથ્થરોથી બનેલા રસ્તા છે. આ રીતના તમે બિહારમાં કે જે નોર્થ ઇન્ડિયામાં જશો ને તો હજી બી આ તમને જોવા મળશે. આ લખ્યું છે ગ્રાન્ડ ટ્રક રોડ. આગળ જતા આ જ રોડ ઉપર અંગ્રેજો ઘણું બધું કામ કરાયું અને ભારતનો પ્રથમ જે નેશનલ હાઈવે એ આની ઉપર જ બનેલો. સમજ પડી? બીજું કે એને જોધપુરથી લઈને લાહોર, જોધપુરથી આગ્રા અને લાહોરથી લઈને સિંધ એ ઘણા બધા બીજા રસ્તા બી બન્યા હતા. પડી સમજ? અને આ હરેક રસ્તા ઉપર દર 2 કોસ ઉપર, 2 કોસ એટલે કે 4 માઇલ થાય. 4 માઇલ એટલે કેટલા કિલોમીટર તમે જોઈ લેજો. હર 2 કોસ ઉપર એને સરાય બનાવી હતી. શું બનાવી હતી? સરાય. સરાય એટલે કે એક પ્રકારે સરકારી હોટલ. શું બનાવી હતી? સરકારી હોટલ. ત્યાં તમને મુફ્તમાં રહેવાની ખાવાની સુવિધા મળતી, પ્લસ તમારી સાથે જે બી ઘોડા કે પ્રાણીઓ છે એને પણ ખાવા પીવાનું મળતું. અને આ જે સરાય હતી એને આસપાસના 10 જેટલા ગામો આપી દેવામાં આવતા. એટલે આ જે 10 જેટલા ગામો છે એ ગામોમાંથી ટેક્સ વસૂલાતો અને એ ટેક્સનો ઉપયોગ ક્યાં થતો? સરાયની અંદર. એટલે સરાય શું હતી? તો બધાને રહેવા ખાવા પીવાની વ્યવસ્થા હતી. પડી સમજ? અને દરેક સરાય ઉપર 2 ઘોડસવારો બેઠા. કોણ બેઠા? 2 ઘોડસવારો. જેના લીધે ભાઈએ શું કર્યું હતું કે ટપાલ સિસ્ટમને ફાસ્ટ બનાવી હતી. પડી સમજ? તો એને કહેતા દરોગાએ ડાક ચોકી. આ જે 2 ઘોડસવાર હતા એનો મતલબ શું કે માની લો બંગાળથી ટપાલ આવી તો એક ઘોડાવાળો દોડીને અહીંયા જે સરાય આવશે ત્યાં સુધી જશે. પડી સમજ? તો એ ટિકિટ જે ટપાલ હશે આને આપી દેશે. અહીંથી દોડીને આગળ જશે. એ ટપાલ આને આપી દેશે. એ દોડીને અહીંથી આગળ જશે તો ટપાલ આને આપી દેશે. એના લીધે શું થશે કે ફાસ્ટ મુવમેન્ટ થશે ટપાલો. જો એક વ્યક્તિ ખુદ જાય તો એક વ્યક્તિ રસ્તામાં આરામ કરશે, પ્લસ ઘોડાને આરામ કરાવવો પડશે તો એમાં ડીલે થતો. તો ભાઈએ શું કર્યું કે ટપાલ સિસ્ટમ ફાસ્ટ થાય એના માટે હરેક જે સરાય હતી ત્યાં 2 ઘોડસવારને બેસાડી દેતા. એને શું કહેતા? દરોગાએ ડાક ચોકી. સમજ પડી? તો આ રીતના એને ભારતની અંદર એક કહે કે વ્યવસ્થિત રીતના ડાક ચોકી મતલબ કે ટપાલ સિસ્ટમની શરૂઆત કરાવેલી. કોણે? શેરશાહ સૂરીએ. તો શેરશાહ સૂરીનો કાર્યકાળ તમે જો તો 1540 થી લઈને 1545 છે. પણ ભાઈના સમયમાં ઘણા બધા સુધારા થયા હતા અને આગળ જતા આ સુધારાઓને કોણ અપનાવે છે? ખુદ મુઘલ શાસકો અકબર ને બધા. પડી સમજ? તો સમજો કે ભાઈ 1555 જુલાઈની અંદર ભાઈએ ફરીથી આગ્રા અને દિલ્હી ઉપર કબજો કરી લીધો. કોણે કર્યો? હુમાયુએ. સમજ પડી?
પણ હુમાયુએ દિલ્હીની અંદર એક નવું શહેર બનાવ્યું હતું જેનું નામ હતું દિનપનહા. કયું શહેર બનાવ્યું હતું? દિનપનહા. અને એની અંદર એક લાઇબ્રેરી હતી. શું હતી? લાઇબ્રેરી. અને એ લાઇબ્રેરી ઉપર એ ભાઈ 26 જાન્યુઆરી 1556 અંદર એ લાઇબ્રેરીમાં એક પુસ્તક લેવા જાય છે ઉપર. અને એવું કહેવાય છે કે સમય આઝાનો આવે છે અને આઝાના લીધે ગોઠણિયા વાળીને બેસવા જાય છે, એનો જબ્બો એના પગમાં સલવાઈ જાય છે. એના લીધે ઉપરથી આ રીતના હુમાયું દાદરમાંથી પડતો પડતો નીચે આવે છે. અને જ્યારે નીચે પડી જાય છે ત્યારે શું થાય છે? હુમાયુનું મૃત્યુ થઈ જાય છે. શું થઈ જાય છે? હુમાયુનું મૃત્યુ. તો એનું મૃત્યુ ક્યારે થયું હતું? જાન્યુઆરી 1556 અંદર હુમાયું મરી જાય છે. તો એક બ્રિટિશ હિસ્ટોરિયન છે સ્ટેનલી કરીને, જે માર્વેલ વાળો નથી, આ એક હિસ્ટોરિયન છે સ્ટેનલી. તો સ્ટેનલી લખે છે કે ભાઈ હુમાયું આખી જીવન ઠોકર જ ખાધી. શું ખાધી? આખી જીવનભર એને ઠોકર જ ખાધી અને છેલ્લે એક ઠોકર ખાઈને પડીને મરી જાય છે. સમજ પડી? તો આવું એક બ્રિટિશ ઇતિહાસકાર લખે છે. ખેર, જ્યારે હુમાયું મરી જાય છે ત્યારે એનો છોકરો એટલે કે અકબર બેરમ ખાન નામના એક સેનાપતિ અંદર પંજાબમાં આવે છે. ક્યાં આવે છે? પંજાબમાં. તો અહીંથી લેટર જાય છે કે ભાઈ તમારા પિતાનો એક અકસ્માત થયો છે, પણ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તમે ફટોફટ આવી જાઓ. કારણ કે આ વસ્તુ બહાર પાડતા નથી. જો બહાર પાડે તો દિલ્હી પર લોકો કબજો કરી લેશે. અને જોકે થયું એવું, કબજો કરી લીધો. આગળ જતા હું તમને બતાવીશ કે એક હેમુ નામનો વ્યક્તિ હતો, આદિલ શાહ સુરી નામના અફઘાન શાસક હતો. એનો એક સેનાપતિ હતો, એનું નામ હતું સમ્રાટ હેમુ યા વિક્રમાદિત્ય. એને જ્યારે જાણકારી થશે તે કરી લેશે દિલ્હી ઉપર કબજો. અને જ્યારે દિલ્હી ઉપર કબજો કરી લેશે તો ઉત્તરમાંથી કોણ આવશે? પંજાબમાંથી. લાહોર એની રાજધાની હતી. અકબર. તો જો કે અકબર તો 12 વર્ષનો હતો, પણ એનો મેઇન લીડર કોણ હતો? બેરમ ખાન. પડી સમજ? તો બેરમ ખાન સાથે અકબર આવશે. દિલ્હીમાં કોણ બેઠું છે? તો દિલ્હીમાં કોણ બેઠું છે? હેમુ. તો હેમુ અને અકબર વચ્ચે યુદ્ધ થયું, જેને આપણે કહીએ છીએ પાનિપતનું દ્વિતીય યુદ્ધ. પણ આને આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરની અંદર. તો આશા કરું છું કે આજના લેક્ચરથી તમને ઘણું બધું જાણવા મળ્યું હશે. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર, ત્યારે ભણશું આપણે અકબર. ત્યાં સુધી જય હિન્દ.